નમસ્કાર. આજના આ માહિતી સત્રમાં એક એવી યોજનાની વાત કરવાની છે જે કૃષિ ક્ષેત્રે એક મોટો બદલાવ લાવી શકે છે. કેન્દ્ર સરકારના નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ ઓઇલસીડ અંતર્ગત આગામી ખરીફ સિઝન 2026-27 માટે તેલીબિયા બિયારણ સહાય યોજના 2026 જાહેર થઈ ચૂકી છે. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આખી વાત શું છે અને તેનો સીધો ફાયદો કેવી રીતે લઈ શકાય. પણ હા, આગળ વધીએ એ પહેલાં સ્ક્રીન પર દેખાતો આ એક જ આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવો છે, 10. આ કોઈ સામાન્ય આંકડો નથી હો, આ એક મોટું એલર્ટ છે. આ કૃષિ લાભ લેવા માટે માત્ર ને માત્ર 10 જ દિવસનો ટૂંકો સમય આપવામાં આવ્યો છે. એટલે જ આ માહિતી બિલકુલ સ્કીપ કર્યા વગર ધ્યાનથી સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ યોજનાનું મેઇન ટાર્ગેટ એટલે કે ઉદ્દેશ્ય શું છે. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો ઉચ્ચ ગુણવત્તાવાળું અને સર્ટિફાઇડ બિયારણ સબસિડીવાળા ભાવે એટલે કે એકદમ સસ્તા દરે પૂરું પાડવાનું છે. આપણે બધા જાણીએ છીએ કે જો બિયારણ બેસ્ટ હશે તો જ પાક સુપરહિટ જશે, રાઈટ? તેલીબિયાનું બમ્પર ઉત્પાદન લેવાની આ પહેલી સીડી છે. હવે મનમાં સવાલ એ થાય કે કયા પાક માટે આ સહાય મળશે? તો લિસ્ટ એકદમ ક્લિયર છે. જો મગફળી, સોયાબીન, તલ અથવા દિવેલા એટલે કે એરંડા વાવવાનો પ્લાન હોય તો આ સિઝનમાં આર્થિક સહાય પાક્કી સમજો. આ 4 પાકો આપણા ગુજરાતના તેલીબિયા ઉત્પાદનનો જીવ છે અને આ યોજના સીધી જ એમના ઉત્પાદનને બૂસ્ટ કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. પણ એક મિનિટ, આ લાભ ક્યાં મળશે અને ક્યાં નહીં તે જાણવું પણ એટલું જ અગત્યનું છે. આમ તો ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ આ યોજના માટે પાત્ર છે, પણ એક નાનકડો અપવાદ છે. નવસારી, આણંદ અને વલસાડ આ 3 જિલ્લાઓને આ ચોક્કસ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે જો આ 3માંથી કોઈ જિલ્લાની વાત હોય તો અનફોર્ચ્યુનેટલી આ વખતે લાભ નહીં મળે, પણ બાકીના આખા ગુજરાત માટે તો આ એક જબરજસ્ત તક છે જ. હવે સૌથી સારો ભાગ, સહાયના પૈસા કેવી રીતે મળશે? તો સિસ્ટમ એકદમ ટ્રાન્સપેરેન્ટ અને સુરક્ષિત છે. મળવાપાત્ર આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધી જ મંજૂર થયેલા બેંક ખાતામાં જમા થઈ જશે. વચ્ચે કોઈ જ વચેટિયા નહીં, કોઈ ધક્કા નહીં. હકના પૈસા સીધા અને સેફ રીતે બેંક એકાઉન્ટમાં. છે ને કમાલની વાત? ઓકે, હવે સૌથી ક્રિટિકલ વાત પર આવીએ, ટાઈમલાઈન. શરૂઆતમાં પેલા 10 દિવસની વાત કરી હતી ને, તો તારીખો ખાસ નોંધી લેવા જેવી છે. આઈ ખેડૂત 2.0 પોર્ટલ 8 મે 2026ના રોજ ખુલશે અને બરાબર 17 મે 2026ના રોજ બંધ પણ થઈ જશે. આ ટાઈમ ટેબલમાં કોઈ જ ફેરફાર થવાનો નથી, એટલે આ ચોક્કસ તારીખો વચ્ચે જ અરજી કરવી 100% ફરજિયાત છે. હવે કોઈ એમ વિચારે કે 17 મે સુધીમાં આરામથી અરજી કરીશું તો એ બહુ મોટી ભૂલ હશે. કેમ? કારણ કે અહીં એક સોનેરી નિયમ લાગુ પડે છે, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વડ, એટલે કે વહેલા તે પહેલાના ધોરણે. સરકાર પાસે આ સર્ટિફાઇડ બિયારણનો જથ્થો અત્યંત લિમિટેડ છે. એટલે સીધી વાત છે, જે વહેલા જાગશે એ જ લાભ લઈ શકશે. છેલ્લી ઘડીની રાહ જોવામાં બિયારણનો સ્ટોક ખતમ થઈ શકે છે. આટલી ઓછી ટાઈમ લિમિટ હોય ત્યારે છેલ્લી ઘડીએ કાગળિયા શોધવામાં ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. પોર્ટલ ખુલે એ પહેલાં જ બધી તૈયારીઓ પાકી હોવી જોઈએ. ઓનલાઈન અરજી કરતા પહેલાં જરૂરી દસ્તાવેજો અત્યારથી જ ભેગા કરી લેવા અત્યંત આવશ્યક છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આખી પ્રોસેસમાં કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. આ ચેકલિસ્ટ બરાબર સમજી લેવા જેવું છે. સૌથી પહેલાં જોઈશે આધાર કાર્ડ, પછી જમીનના રેકોર્ડ એટલે કે 7, 12 અને 8 અની લેટેસ્ટ નકલો. પૈસા સીધા ખાતામાં આવવાના છે એટલે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલો ચેક. આ ઉપરાંત આધાર કાર્ડ સાથે લિંક હોય એવો જ મોબાઈલ નંબર જોઈશે અને જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો. આટલી વસ્તુઓ હાથવગી હશે તો અરજી કરવામાં મિનિટો જ લાગશે. દસ્તાવેજો રેડી થઈ ગયા? ગ્રેટ! હવે નેક્સ્ટ સ્ટેપ છે આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન જવાનું. જો આ પ્રોસેસ મગજમાં પહેલેથી જ ક્લિયર હશે તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ જ અગવડતા નહીં પડે અને ટાઈમ પણ બચશે. આ સંપૂર્ણપણે એક ડિજિટલ પ્રક્રિયા છે. આખી ઓનલાઈન પ્રોસેસને માત્ર 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ. પહેલું સ્ટેપ, આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જાઓ. બીજો સ્ટેપ, ત્યાં મેન્યુમાં એગ્રીકલ્ચરલ સ્કીમ્સ એટલે કે ખેતીવાડીની યોજનાઓ સેક્શન પર ક્લિક કરો. ત્રીજો સ્ટેપ, એ લિસ્ટમાંથી આપણી યોજના એટલે કે ઓઇલસીડ સીડ સબસિડી સિલેક્ટ કરો. અને છેલ્લું સ્ટેપ, બધી વિગતો એકદમ ધ્યાનથી ભરીને ફોર્મ સબમિટ કરી દો. છે ને એકદમ સરળ?
પણ ઊભા રહો, માત્ર ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાથી કામ પૂરું નથી થતું. ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી એની પ્રિન્ટ કાઢવી પડશે. પછી એ પ્રિન્ટ સાથે આપણે જે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા હતા એ બધાની નકલો જોડવાની છે અને આખું પેકેટ ગામના ગ્રામસેવક અથવા તો તાલુકા વિસ્તરણ અધિકારીને રૂબરૂ જઈને જમા કરાવવું પડશે. જ્યાં સુધી આ કાગળિયા અધિકારી પાસે જમા નહીં થાય ત્યાં સુધી અરજી 100% કન્ફર્મ ગણાશે નહીં. આ વાત ખાસ યાદ રાખવાની છે. તો આ બધી જ ડિટેલ્સ જોયા પછી એક મોટો સવાલ એ થાય છે કે શું આ સર્ટિફાઇડ અને હાઈ ક્વોલિટી બિયારણ 2026ની સિઝનમાં ગુજરાતની તેલીબિયા ઉત્પાદન ક્ષમતાનો આખો નકશો બદલી શકે છે? ખરેખર આ 10 દિવસની વિન્ડો માત્ર એક યોજના નથી, પણ ઉત્પાદન અને આવક વધારવાની એક સોનેરી તક છે. આ માહિતીને બને એટલી ઝડપથી અન્યો સુધી પહોંચાડજો, જેથી કોઈ આ લાભથી વંચિત ન રહી જાય. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.